દીકરો તો આમ હિંમત વાળો કે ભાઈ તો તમે સાપ બનીને કરડી જાવ ને એટલે કામ પૂરું થાય. અહીંયા ઉપર લગ્ન કરીને આવેલી દીકરી પોતાના પ્રિયતમની રાહ જોવે છે કે હમણે આવશે મારો ભરથાર આવશે. કારણ કે દરેક દીકરીને એક આમ હરખ હોય કે મારા લગ્ન થાય ને મારો ભરથાર આવે. અહીંયા આ દીકરી રાહ જોવે કે ક્યારે મારા પતિ દેવતા આવે, અને એ દીકરીએ એક રસોઈનો થાળ તૈયાર રાખ્યો. આમ રાહ જોવે કે બારીએથી જોવે કે ક્યારે એ આવે અને અમે બંને દંપતી નવ દંપતી એક સાથે જમીએ. અને અહીંયા ઓલો બે ઊભો યમના દૂતો સાથે વાત કરે છે કે હવે તમે જલ્દી સાફ થાવ અને મને ડંખ મારો ને તો હું મૃત્યુ થાય મારું, અને એક જે કામ છે એ પૂરું થાય. પણ આ દીકરીએ જેવું સાંભળ્યું